टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। समूह लग्નમાં હંગામો થતા આયોજકો ભૂગર્ભમાં ઉતરી ગયા। સમૂહ લગ્નના એક આયોજક દિલીપ ગોહેલના ઘરે તાળા જોવા મળ્યા। હેડગેબાર આવાસ યોજનામાં આવેલું છે દિલીપ ગોહેલનું ઘર। ઘર બંધ કરી દિલીપ ગોહેલ ભૂગર્ભમાં ઉતરી ગયાની ચર્ચા છે। તો અન્ય એક આયોજક ચંદ્રેશ છત્રોલા હોસ્પિટલમાં દાખલ થયા બાદ ભૂગર્ભમાં ટાઇફોઇડની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયા બાદ ભૂગર્ભમાં ઉતરી ગયા છે। ચંદ્રેશે આનંદ બંગલા ચોકમાં આવેલી રઘુવીર હોસ્પિટલમાં સારવાર લીધી હતી। બપોરે 3:30 વાગે એડમિટ થયા બાદ રાત્રે 9 વાગે રજા લીધી હતી। આયોજક ચંદ્રેશ છત્રોલાના હોસ્પિટલમાં એડમિટ થતા સીસીટીવી સામે આવ્યા। રઘુવીર હોસ્પિટલ દ્વારા પોલીસને પણ જાણ કરાઈ છે। તો એક તરફ છેતરપિંડી અને બીજી તરફ આયોજકો ભૂગર્ભમાં ઉતરી ગયા છે। સંપૂર્ણ વિગતે વાત કરવા મારી સાથે અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ જોડાઈ ગયા છે। મોહિત, એક તરફ છેતરપિંડી થઈ છે, બીજી તરફ વરપક્ષ અને કન્યા પક્ષ કે જેઓ હજુ પણ નિરાશ છે, બીજી તરફ આયોજકો કે જેમનો કોઈ અતોપતો નથી ભૂગર્ભમાં ઉતરી ગયા છે। શું વિગત આપની પાસે? સ્પષ્ટપણે TV9 પર સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે કે જે આખા સમૂહ લગ્નનો આયોજક ચંદ્રેશ છે તે ચંદ્રેશ ગઈકાલે રાજકોટના આનંદ મંગલા ચોકમાં આવેલ રઘુવીર હોસ્પિટલમાં સારવાર માટે આવ્યો હતો। તેનો જે ફોટો વાયરલ થયો હતો તેનું TV9 દ્વારા ખરાઈ કરવામાં આવી અને જે સીસીટીવી ફૂટેજ સામે આવી છે તે ખૂબ જ ચોંકાવનારા છે, કારણ કે તેમની તબિયત છે તે ગઈકાલે ખરાબ થઈ હતી। આપને હું એ હોસ્પિટલના દ્રશ્યો બતાવવા માંગીશ। રઘુવીર હોસ્પિટલ કે જ્યાં બપોરે 3:30 વાગ્યે ચંદ્રેશ છે છત્રોલા તે સારવાર માટે આવ્યો હતો। તેમને ટાઇફોઇડ એટલે નબળાઈની તેમને કમ્પ્લેન હતી અને તેના આધારે જ જે હોસ્પિટલ છે તેમના દ્વારા તેમને સારવાર આપવામાં આવી હતી। જો કે ગઈકાલે રાત્રિના 9:30 વાગ્યે તેની તબિયત છે તે યોગ્ય થઈ ગઈ હતી અને એટલા માટે તેને અહીંથી રજા છે તે આપી દેવામાં આવી હતી। ત્યારબાદ તે ફરાર થઈ ગયો છે। સમગ્ર મામલે પોલીસ છે તેમના દ્વારા પણ તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। TV9 દ્વારા જે રીતે હોસ્પિટલના જે સંચાલકો છે તેની સાથે વાતચીત કરી તો તેમના દ્વારા કહેવામાં આવ્યું કે સમગ્ર મામલે આ વાતની પણ તેમને પુષ્ટિ કરી છે કે જે ચંદ્રેશ છે તે ગઈકાલે તેમની હોસ્પિટલમાં સારવાર માટે આવ્યો હતો અને ત્યારબાદ તે ફરાર છે થઈ ગયો છે અને આ સમગ્ર મામલે તેમને પોલીસને પણ પોતાનું નિવેદન આપ્યું છે। તેમના જે રિપોર્ટ તેમને પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મૂક્યા હતા તે અંગે પણ પોલીસ છે તેમના દ્વારા પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે। સવાલ એ વાતનો છે કે ગઈકાલે તેની તબિયત સારી હતી તો ત્યારબાદ તેમને શા માટે જે આયોજકો એટલે તેની સાથે સંકળાયેલા લોકો છે તેને આ સમગ્ર મામલે જાણ છે તે કેમ કરવામાં ન આવી? એટલું જ નહીં, પરંતુ જો ચંદ્રેશની તબિયત છે તે ખરાબ હોય તો તેની સાથે જોડાયેલા અન્ય આયોજક છે તે લોકો ક્યાં ગયા હતા? તેમની સાથે જોડાયેલા જે સ્વયંસેવકો છે તે ક્યાં ગયા હતા? કારણ કે એક વ્યક્તિથી આટલું મોટું આયોજન છે તે શક્ય નથી, તેમની આખી ટીમ હોય છે તો ટીમ ક્યાં ગઈ હતી તે પણ એક મોટો સવાલ છે। અને TV9 પર જે દ્રશ્યો સામે આવ્યા છે કે ચંદ્રેશે ગઈકાલે અહીં હોસ્પિટલમાં સારવાર લીધી હતી, આ સારવાર છે તે પોતાનું નર્યું નાટક હતું કે કેમ તે એક મોટો સવાલ છે। જો તેની સારવાર પૂરી થઈ ગઈ છે અને તેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપી દેવામાં આવ્યો છે તો તે અત્યારે ક્યાં છે? કેમ તે TV9ની સામે નથી આવતો? કેમ તે લોકોની સામે નથી આવતો? અને શા માટે તે પોતાની વાત છે તે રજૂ નથી કરતો? તે એક મોટો સવાલ છે અને તેને લઈને તપાસ થવી ખૂબ જ જરૂર છે। હાલમાં સમગ્ર મામલાને લઈને પોલીસ છે તે તપાસ કરી રહી છે। જોવાનું રહેશે કે પોલીસ તપાસમાં શું સામે આવે છે। જો કે અત્યારે જે ચંદ્રેશ છત્રોલા કે જે આનો મુખ્ય આયોજક છે જેમને એક પરિવાર પાસેથી 22,000 રૂપિયા અને અન્ય જમવા માટેના રૂપિયા છે તે લીધા છે, 15 લાખ રૂપિયાથી લઈ અને 500 રૂપિયા સુધીનું ડોનેશન લીધું છે, અનેક લોકો પાસેથી કરિયાવર માટેના રૂપિયા લીધા છે અને તે ફરાર થઈ ગયો છે, ત્યારે તે ક્યારે સામે આવે છે તે જોવાનું સૌથી મહત્વનું રહેશે। જી હિના। બિલકુલ મોહિત, તમામ વિગતો બદલ આભાર। તો એક તરફ એક મુખ્ય આયોજક ચંદ્રેશ કે જે હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો અને તે બાદ ભૂગર્ભમાં ઉતરી ગયો છે, બીજો આયોજક દિલીપ ગોહેલ કે જેના ઘરે તાળા જોવા મળી રહ્યા છે।